વિસર્જનનો દિવસ પણ આવી ચૂક્યો છે ત્યારે હાલમાં આપણી સાથે પુનેશભાઈ મોદી હાજર છે. તેઓ ભાગર 4 રસ્તા પર આવી ચૂક્યા છે. તો ત્યારે આ વખતની વ્યવસ્થા કયા પ્રકારની છે અને તેમનું આજના દિવસને લઈને સ્પેશિયલ શું કહેવું છે તેમની પાસેથી જ જાણવાનો પ્રયત્ન કરશું. પુનેશભાઈ, શું કહેશો? સૌથી પહેલા વરસાદ અત્યારે છે નહીં, એટલે તમામ આયોજકોએ તાત્કાલિક વિસર્જન પ્રક્રિયામાં જોડાઈ જવું જોઈએ અને નિયત કરેલા સ્થળ ઉપર વિસર્જન કાર્યમાં લાગી જવું જોઈએ. વ્યવસ્થા દર વર્ષે વધતી જાય છે. શહેરનો વિસ્તાર અને વસ્તીના પ્રમાણમાં આજે અનેક જગ્યાઓ ઉપર આખા મહાનગરમાં જડબે સલાક વ્યવસ્થા છે, સમિતિની પણ વ્યવસ્થા છે, પોલીસ ડિપાર્ટમેન્ટની પણ વ્યવસ્થા છે અને જે 15 ફૂટની મોટી મૂર્તિ છે તે હજીરા જવાના છે. તે ઉપરાંત ડુમસ અને મગલાલા મુકામે પણ વિસર્જન કાર્ય થવાનું છે. તો 5 ફૂટથી નીચેની જે મૂર્તિ છે કૃત્રિમ તળાવ ઉપર વિસર્જન કરવા માટે પણ ઝડપભેર આગળ વધવું જોઈએ. સાથે જ આ વખતે નાવડી અને ડક્કા ઓવારો બંધ છે ઉપરવાસમાંથી જે પાણી છોડવામાં આવ્યું તેના પગલે, તો તેને લઈને શું કહેશો? એ પ્રક્રિયા કુદરતી હોય છે. આ બધી નદીની અંદર વિસર્જન તો આપણે કરતા નથી, ઘણા વર્ષોથી બંધ કરેલું છે. પરંતુ આ બેની વૈકલ્પિક વ્યવસ્થા અનેક જગ્યા ઉપર છે. કૃત્રિમ તળાવ પહેલા 2 બનતા હતા સ્ટાર્ટિંગમાં, આજે કૃત્રિમ તળાવ 25-30 થી વધુ બને છે. એટલે એવો હવે કોઈ આવો પ્રશ્ન નથી. દર વખત કરતા આ વખતનો માહોલ કેવો લાગ્યો? દર વખત કરતા આ વખતનો માહોલ જે દેશભક્તિને છાજે, ઓપરેશન સિંદૂર, સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ, 12 જ્યોતિર્લિંગ, આપણા 4 ધામ અને બ્રહ્માંડને જે સૃષ્ટિની રચના કરી છે એ થીમ ઉપર યુવાનો આવ્યા છે. એ સનાતન હિન્દુ ધર્મ માટે બહુ આવકારદાયક છે. તો હાલમાં પુનેશભાઈ આપણી સાથે જોડાયા હતા, જેમના મતે કે એક સમય એવો હતો કે ફક્ત 1-2 કૃત્રિમ તળાવ હતા, પરંતુ હવે કૃત્રિમ તળાવની પણ સંખ્યા વધી ગઈ છે. ત્યારે કોઈક સાથે સાહેબ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે, કોઈ અનિચ્છનીય ઘટના ન બને, તેને લઈને સ્પેશિયલ શું આયોજન છે? આપ જોઈ શકો છો, બધા દિવસે લોકો લાખોની કરોડોની સંખ્યામાં એક મંડપ ઉપર તમે દર્શન માટે કોઈ વ્યક્તિ આવે તો 9 દિવસ દરમિયાન અને દરેક મંડળનો જો ટોટલ કરવા જાય તો કરોડો લોકો, એટલે એક વ્યક્તિ 25-50 સ્થાને દર્શન કરવા જતી હોય. તો આજે બધા મંડળોમાં ગયા, દર્શન કર્યા, કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ બન્યો નથી. કાયદો અને વ્યવસ્થા ગુજરાત સરકારના સંપૂર્ણ કંટ્રોલમાં છે. તો હાલમાં આપણી સાથે જોડાયા હતા પુનેશભાઈ મોદી, કે જેમણે જણાવ્યું કે કાયદો અને વ્યવસ્થા સંપૂર્ણપણે જળવાઈ રહે છે અને હાલમાં શાંતિપૂર્ણ માહોલની વચ્ચે પરંતુ ધીમી ગતિએ વિસર્જનની પ્રક્રિયા ભાગર 4 રસ્તાથી શરૂઆત થઈ ચૂકી છે.